આપણે ભૂતકાળના ટુ બી ના રૂપો વોઝ અને વેર નો અભ્યાસ કરીશું. આપણે આગળ જોયું કે વોઝ અને વેર એટલે થાય હતા, હતી, હતું, હતો, આવા મિનિંગ છે તે તેના કરવામાં આવે છે. વોઝ નો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કર્તા તરીકે આઈ, હી, સી, ઈટ અને એક વચન હોય, આઈ, હી, સી, ઈટ અને એક વચન હોય ત્યારે વોઝ નો ઉપયોગ કરવામાં આવે છે. અને વેર નો ઉપયોગ જ્યારે કર્તા તરીકે વી આપેલું હોય, યુ હોય, ધ્યેય હોય અને બહુવચન આપેલું હોય ત્યારે વેર નો ઉપયોગ કરવામાં આવે છે. આઈ, હી, સી, ઈટ અને એક વચન હોય ત્યારે વોઝ, વી, યુ, ધ્યેય અને બહુવચન હોય ત્યારે વેર નો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તેનું આપણે અંગ્રેજી કરીએ. તે સિંહ હતો. તે એટલે શું થાય? અહીંયા સિંહ છે એટલે માટે તે એટલે ઈટ, હતો એટલે વોઝ, ઈટ વોઝ અને સિંહ એટલે લાયન. તો ઈટ વોઝ અ લાયન એટલે તે એક સિંહ હતો અથવા તે સિંહ હતો. તો ઈટ વોઝ અ લાયન એટલે તે સિંહ હતો. તે સિંહ ન હતો, ઈટ વોઝ નોટ અ લાયન. નકારનું કરવું હોય તે સિંહ ન હતો તો સાઈ કરે ક્રિયાપદ પછી નોટ, ઈટ વોઝ નોટ અ લાયન. શું તે સિંહ હતો? વોઝ ઈટ અ લાયન? તો આવી રીતે હકારમાંથી નકાર, નકારમાંથી પ્રશ્નાર્થ તમે બનાવી શકો છો. એના પછી છે તેણી છોકરી હતી. છોકરી માટે શું વપરાય? સી. તમને બધાને આવડે છે સી. સી સાથે અહીંયા જો શું આવશે? વોઝ. તો સી વોઝ અને છોકરી એટલે ગર્લ. તો તેણી એક છોકરી હતી અથવા તેણી છોકરી હતી તો સી વોઝ અ ગર્લ એટલે તેણી એક છોકરી હતી. પછી જે તેણી છોકરી ન હતી તો સી વોઝ નોટ અ ગર્લ. શું તેણી છોકરી હતી? વોઝ સી અ ગર્લ? છેલ્લે ક્વેશ્ચન માર્ક. પછી છે તે પેન હતી. તે એટલે શું થાય? પેન માટે ઈટ, હતી એટલે ઈટ સાથે વોઝ અને પેન એટલે અ પેન, ઈટ વોઝ અ પેન એટલે તે પેન હતી અથવા તો તે એક પેન હતી એટલે થાય ઈટ વોઝ અ પેન. તે પેન ન હતી, ઈટ વોઝ નોટ અ પેન. શું તે પેન હતી? વોઝ ઈટ અ પેન? છેલ્લે ક્વેશ્ચન માર્ક. પછી છે તે આઈફોન હતો. તે આઈફોન હતો. આઈફોન માટે ફોનની વાત કરવામાં આવી છે તો એના માટે અહીંયા વપરાય ઈટ. હતો એટલે વોઝ, ઈટ વોઝ અને આઈફોન એટલે એન આઈફોન, ઈટ વોઝ એન આઈફોન, ઈટ વોઝ એન આઈફોન એટલે તે આઈફોન હતો. તે એક આઈફોન હતો. તે આઈફોન ન હતો, ઈટ વોઝ નોટ એન આઈફોન. શું તે આઈફોન હતો? વોઝ ઈટ એન આઈફોન? છેલ્લે ક્વેશ્ચન માર્ક. એના પછી જે અમે મેળામાં હતા. મેળામાં એટલે શું કહેવાય? ફેર. હતા એટલે અહીંયા અમે છે એટલે શું આવશે? તો અહીંયા વી સાથે વેર. અમે એટલે વી તો વી, હતા એટલે વેર, વી વેર અને મેળામાં એટલે ઇન ધ ફેર. મેળામાં આવ્યું એટલે ઇન લાગશે અહીંયા અને ધ ફેર. વી વેર ઇન ધ ફેર એટલે અમે મેળામાં હતા. અમે મેળામાં ન હતા. વી વેર નોટ ઇન ધ ફેર. શું તેઓ મેળામાં હતા? તો શું થાય? વર ધે ઇન ધ ફેર અથવા વેર ધે ઇન ધ ફેર. પછી જે અમે મિત્રો હતા. હવે અમે એટલે શું થાય? તો વી. હતા એટલે વી સાથે વેર અને મિત્રો એટલે ફ્રેન્ડ્સ. વી વેર ફ્રેન્ડ્સ એટલે થાય અમે મિત્રો હતા. અમે મિત્રો ન હતા. વી વેર નોટ ફ્રેન્ડ્સ. શું તેઓ મિત્રો હતા? વર ધે ફ્રેન્ડ્સ. પછી જે તે ખુશ હતી. તે એટલે શું થાય? છોકરીની વાત કરવામાં જે હતી આના ઉપરથી ખબર પડે. અથવા તેણી ખુશ હતી તો સી. સી સાથે અહીંયા શું આવે? વોઝ. સી વોઝ અને ખુશ એટલે હેપી. સી વોઝ હેપી એટલે થાય તેણી ખુશ હતી અથવા તે ખુશ હતી. તે ખુશ ન હતી. સી વોઝન્ટ હેપી અથવા સી વોઝ નોટ હેપી. શું તે ખુશ હતી? વોઝ સી હેપી? એના પછી જે તેઓ બહાદુર હતા. હવે બહાદુરને અંગ્રેજીમાં શું કહેવાય? બ્રેવ. હતા એટલે તેઓ આવ્યું એટલે વેર આવશે તો તેઓ એટલે થાય ધ્યેય. હતા એટલે વેર, ધ્યેય વેર અને બહાદુર એટલે શું થાય? બ્રેવ. ધ્યેય વેર બ્રેવ એટલે તેઓ બહાદુર હતા. તેઓ બહાદુર ન હતા. ધે વેર નોટ બ્રેવ અથવા ધે વેરન્ટ બ્રેવ. શું તેઓ બહાદુર હતા? વેર ધે બ્રેવ? તો મિત્રો આવી રીતે ટુ બી ના રૂપોમાં ભૂતકાળના રૂપોનો વોઝ અને વેરનો આવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તમે ઇઝીલી રીતે સમજી ગયા હશો.
કે આવી રીતે આમાં ક્રિયા ન થતી હોય, મૂળ ક્રિયા ન થતી હોય તેવા વાક્યો આવે, એટલું યાદ રાખવાનું. તો આ ટોપિક તમને સાવ ઇઝીલી રીતે સમજાય જાય.